આખી દુનિયાનો નાથ રાખે સૌની ઉપર હાથ છે દેવોનો એ આ છે તમાકુ અને તમાકુનું એક રહસ્ય છે એ તમે કોઈ દાડો જાણ્યું નહીં હોય તો આજ હું પહેલી વાર જણાવું કે આ તમાકુને કોઈ વ્યક્તિ ના ખાય, એટલે કે વ્યક્તિ નહીં, ભેંસ ના ખાય, બકરી ન ખાય, ઊંટ ન ખાય, ગધેડું ના ખાય, ગાય ન ખાય, એક જ કોણ ખાય? ખાલી માણસ. તો માણસ તો ગધાડું નથી ખાતું અને માણસ ખાય છે, તો માણસ ખરાબ કે ગધાડો? તમે તમારા મનથી વિચારો, કોમેન્ટ કરો તો અમને ખબર પડે કે આ કેટલું મહત્ત્વનું છે. અને મિત્રો જેટલી આમાં દવા છોટવાની આવે, જેટલા ઉપયોગ કરવાના આવે તો આને માણસ મેલતા નથી, થળીઓનું મેલતા નથી. પોદડું તો પોદડું પણ થળીઓ મેલતા નથી. લો વિચાર કરો તમે. તેમ કહું છું તમામને કે વ્યસનથી દૂર રહો અને વ્યસન કરવાનું છોડી દો, એમ જ તમારી ભલાઈ છે. બાકી અમે તો કહીએ છીએ થોડોક ના થોડો તમારા હાથમાં છે. તમાકુની દવા તમે મિત્રો જુઓ, મેં તમને હમણાં કીધું વિડીયોમાં, અને તમે આ જુઓ કેટલી ખતરનાક દવા છે. જુઓ મેડમ પંપ છોટેલા છે. આ બનાસકાંઠાની મેડમ કહેવાય તો છે કે નહીં? બાકી ભારતની હારી નારી પંપ છોડે ને તમાકુ આવી હોય. ખતરનાક દવા છોડે, ખતરનાક. જય માતાજી મિત્રો, સીઝન હવે આવી ગઈ છે, રાયડાની પૂરી થઈ છે. હવે લગભગ મહિનો ઉભો રહે છે, વઢાવવાની તૈયારી છે. તો ફટાફટ કોઈ મજૂર હોય તો સંપર્ક કરજો.